ઓકે ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આજે આપણે ચેપ્ટર 2 ની અંદર વિદ્યુત ડાયપોલને લીધે કોઈપણ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. આપણે લાસ્ટ ટાઈમના વિડીયોમાં જોયું હતું કે બિંદુવત વિદ્યુત ડાયપોલને લીધે કોઈપણ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય અને ત્યારબાદ આપણે તેનું સૂત્ર પણ મેળવ્યું હતું. હવે આજના આ ટોપિકની અંદર વિદ્યુત ડાયપોલને લીધે કોઈપણ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. આ માટે સૌપ્રથમ આપણે એ સમજી લઈએ કે વિદ્યુત ડાયપોલ કોને કહેવામાં આવે. તો એકબીજાથી પરિમિત અંતરે રહેલા અને સમાન મૂલ્યના વિદ્યુત ભારો વડે બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. ધારો કે હવે આ બે વિદ્યુત ભારો વડે બનેલું કોઈ એક તંત્ર, જેને આપણે આ રીતે વિચારી દઈએ. તમે જોઈ શકો છો મિત્રો કે આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. એકબીજાથી ચોક્કસ અંતરે રહેલા છે, એટલે કે એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારોના બનેલા તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. આ બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એ 2a જેટલું હોય છે. એટલે કે કહી શકાય કે તેમને જોડતી રેખાના મધ્ય બિંદુથી એક વિદ્યુત ભારનું અંતર જો a લઈએ તો બીજા વિદ્યુત ભારનું અંતર પણ a થશે. પરંતુ આ બંને વિદ્યુત ભારો વડે બનેલા તંત્રને એટલે કે તેમની અક્ષને એ યામાક્ષ પર મૂકવામાં આવે તો આને જો ઉગમ બિંદુ O ધારવામાં આવે તો ઉગમ બિંદુ O થી પ્લસ Q નું અંતર એ પ્લસ a બને છે અને માઇનસ Q નું અંતર એ માઇનસ a બને છે. આમ જો તેમનો સરવાળો જોઈએ તો એ 2a થાય છે, પણ તેમને યામાક્ષો પર મૂકેલા હોવાને લીધે અહીં આગળ પ્લસ a અને માઇનસ a એટલે કે પ્લસ y તરફ અને માઇનસ y તરફનું અંતર છે. હવે આ વિદ્યુત ભાર જે પોતે સ્થિર અવસ્થામાં છે અને આ વિદ્યુત ભાર એટલે કે ઋણ વિદ્યુત ભાર એ પણ પોતે સ્થિર અવસ્થામાં છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે વિદ્યુત ભારો તેમના સ્થિરતાને લીધે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને આવા વિદ્યુત ક્ષેત્રમાંના એટલે કે પ્લસ Q અને માઇનસ Q બંને વિદ્યુત ભારો દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર એટલે કે સંયુક્ત વિદ્યુત ક્ષેત્ર ને લીધે કોઈ એક P બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. એટલે P બિંદુ એવું બિંદુ મળે કે જે બિંદુએ પ્લસ Q વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની અસર અને માઇનસ Q વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની અસર જોવા મળે છે. ધારો કે આ P બિંદુ એ પ્લસ Q વિદ્યુત ભારથી R1 જેટલા અંતરે છે અને માઇનસ Q વિદ્યુત ભાર એ પ્લસ Q વિદ્યુત ભારથી માઇનસ Q વિદ્યુત ભાર એ P બિંદુથી R2 જેટલા અંતરે છે. હવે તેમને જોડતી રેખાનું મધ્ય બિંદુ જે P બિંદુથી અનુક્રમે R જેટલા અંતરે છે. તો આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે કે R1 is less than R is less than R2. એટલે કે કહી શકાય કે માઇનસ Q વિદ્યુત ભાર એ P બિંદુથી R2 જેટલા અંતરે, જ્યારે પ્લસ Q વિદ્યુત ભાર P બિંદુથી R1 જેટલા અંતરે છે. હવે આ બંને વિદ્યુત ભારોને લીધે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે એટલે તેની સંયુક્ત અસર મળશે. આપણે જાણીએ છીએ એ અનુસાર ધારો કે પ્લસ Q વિદ્યુત ભારને લીધે P બિંદુએ જોવા મળતું વિદ્યુત સ્થિતિમાન એટલે કે પ્લસ Q વિદ્યુત ભારને લીધે જોવા મળતું વિદ્યુત સ્થિતિમાન જેને હું V1 કહી દઉં તો V1 is equal to K પ્લસ Q upon R1 જોવા મળે, જે આપણે લાસ્ટ ટાઈમ સૂત્ર લાવ્યા હતા કે KQ upon R. નેક્સ્ટ તેવી જ રીતે માઇનસ Q વિદ્યુત ભારને લીધે P બિંદુએ જોવા મળતું વિદ્યુત સ્થિતિમાન જે V2 હોય છે માટે V2 બરાબર K
માઇનસ ક્યુ અપોન R2. હવે અહીંયા જોઈ શકીએ છીએ વિદ્યુત ભાર સ્વતંત્ર નથી, એટલે વિદ્યુત ભારોનું બનેલું તંત્ર છે, એટલે તેની સંયુક્ત અસર P બિંદુ પર જોવા મળે. માટે અહીંયા આગળ જોવા મળતું પરિણામી વિદ્યુત ભાર વિદ્યુત સ્થિતિમાન એટલે કે કુલ વિદ્યુત સ્થિતિમાન જે V બરાબર V1 પ્લસ V2 જેટલું જોવા મળે છે. જો હું આ કિંમતો આ સમીકરણમાં મૂકી દઉં તો V બરાબર KQ કૌંસમાં 1/R1 માઇનસ 1/R2 જોવા મળે. તો આ થયું મિત્રો વિદ્યુત ભારોને લીધે રચાતું પરિણામી વિદ્યુત સ્થિતિમાન. ના પ્રશ્ન આગળ એવો ઉપસ્થિત થાય કે હવે K અચળ છે, Q આપણે ચોક્કસ લઈ લીધેલો છે. હવે પ્રશ્ન એવો થાય કે R1 અને R2 નું મૂલ્ય કેટલું હશે. હવે અહીં જોઈ શકે છે તે અનુસંધાનમાં પ્લસ Q વિદ્યુત ભાર અને માઇનસ વિદ્યુત ભાર જે આ અક્ષમાં દર્શાવેલો છે. માટે અહીંયા આપણે વિચારીએ કે આ જાણીએ છીએ કે R1 is less than R. પહેલા આની વાત કરીશું. R1 is less than R. માટે તેના સંદર્ભમાં જો પ્લસ Q થી OP રેખા પર લંબ દોરવામાં આવે તો આ QN એટલે કે ખૂણો QNO એ 90 ડિગ્રી જેટલો જોવા મળે છે અને ખૂણો QON જે થીટા વચ્ચે છે. માટે અહીંયા આપણે પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર cos થીટા આ પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર અહીંયા આપણે cos sin લઈ શકીએ કારણ કે ખૂણો 90 ડિગ્રી બને છે. માટે cos થીટા બરાબર પાસેની બાજુ એટલે કે ON અપોન પાસેની બાજુ એટલે ON અપોન કર્ણ કેટલો થશે QO થશે. હવે ON નું મૂલ્ય કેટલું તો તમે જોઈ શકો છો કે R is greater than R1 અથવા તો R1 less than R. માટે ON બને છે R minus R1. હવે અને OQ જે A થાય છે. માટે cos theta is equal to A upon R minus R1. માટે ON એટલે R minus R1 upon A. માટે R minus R1 is equal to A into cos theta. તમે જોઈ શકો છો મિત્રો. હવે આપણે જરૂરત કોની છે? એકચ્યુઅલી આપણે જોઈએ છે આ 1 upon R1. એના માટે આપણે પહેલા આવીશું R1. તો R1 is equal to R minus A into cos theta. R1. હવે વિચારીએ આપણે આગળ કે R1 આને બાલે લઈએ તો R1 minus A upon R into cos theta. R1 is equal to R કૌંસમાં 1 minus A upon R into cos theta. જે તમે જોઈ શકો છો. હવે આપણે તો જોઈએ છે 1 upon R1 માટે સૌપ્રથમ આપણે એમનો સ્ક્વેર કરીશું. એટલે R1 square is equal to R square 1 minus A upon R cos theta whole square. હવે R square is equal to 1 square minus twice A upon R into cos theta plus A square upon R square into cos theta, cos square theta. આવું રૂપ થશે. આપણે જાણીએ છીએ મિત્રો અહીંયા R is greater than R1. R is greater than A. R
OP જે R છે is greater than A, that means QO માટે A upon R લગભગ શૂન્ય થાય માટે R1 square is equal to R square 1 minus 2A upon R into cos theta. That means A square upon R square into cos square theta જે આપણે નેગ્લેક્ટ કરીશું. હવે આપણે જોયું છે 1 upon R square 1 upon R1 માટે R1 is equal to એટલે કે સ્ક્વેર ના બાજુ લાવીશું એટલે કે બંને તરફ 1/2 વડે આપણે એને મલ્ટીપ્લાય કરીએ ટુ 1/2 કરીશું તો R1 is equal to R 1 minus 2A upon R into cos theta raised to 1/2. હવે આપણે 1 upon R1 ના સ્વરૂપમાં મેળવીશું તો 1 upon R1 is equal to 1 upon R કૌંસમાં 1 minus 2A upon R into cos theta 1 raised to 1/2 ઉપર જશે માટે 1 upon R1 is equal to 1 upon R 1 minus 2A upon R into cos theta raised to -1/2 અંદર મલ્ટીપ્લાય થશે મેથેમેટિક્સ ના રૂલ્સ પ્રમાણે 1 upon R1 is equal to 1 upon R 1 અંદર આવશે માઇનસ માઇનસ પ્લસ 2A upon 2R એટલે A upon R into cos theta. હવે એ જ રીતે મિત્રો આપણે આગળ વિચારીશું એટલે કે 1 upon R1 જે આપણે જોઈએ છે એ આવી ગયું આ રીતે મિત્રો આપણે વિચારીશું અહીં આગળ કે R is less than R2 R is less than R2 માટે એ જ રીતે જેમ અહીંયા આગળ QN રચાય છે એમ અહીંયા OM રચાશે માટે ખૂણો OM - Q એ 90 ડિગ્રીનો બનશે અને ખૂણો O - QM એ થીટા રચાશે માટે આ ત્રિકોણની અંદર આપણે જોઈ શકીએ તો કહી શકાય કે cos theta is equal to QM cos theta પાછળની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે QM upon OQ. હવે QM કેટલો તો હમણાં વાત કરીએ પ્રમાણે R2 is greater than R તો અહીંયા કા થશે આપણને R2 minus R R2 minus R એટલે લખી શકાય આપણે QM is equal to R2 minus R અને OQ is equal to A માટે તમે જોઈ શકો છો મિત્રો cos theta is equal to R2 minus R upon A માટે R2 minus R is equal to A into cos theta આપણે R2 જોઈએ છે માટે R2 is equal to R આ માઈનસ છે આ બાજુ આવે તો પ્લસ થશે એટલે R plus A into cos theta આપણે R ને કોમન લઈ લઈશું એટલે બહાર લઈ લઈશું તો R 1 plus A upon R into cos theta. સિમિલરલી સેમ મેથડ આપણે આમાં કરવાની છે તો જોઈ શકીએ છીએ એ પ્રમાણે આપણે અહીંયા હવે સ્ક્વેર કરીશું તો કે R2 square is equal to R square 1 plus A upon R cos theta whole square. હવે આગળ R2 square is equal to R square 1 square plus twice A R cos theta plus A square upon R square into cos square theta. હવે આગળ જોઈએ પ્રમાણે કે R is greater than A માટે A upon R 0 લેતા આ પદ શૂન્ય બને છે માટે R2 square is equal to R square 1 plus 2A upon R into cos theta માટે R2 is equal to R 1 plus 2A upon R cos theta raised to 1/2 સમજી શકો છો સેમ મેથડ માટે 1 upon R2 બનાવીશું તો 1 upon R 1 plus 2A upon R into cos theta
રેસ ટુ -1/2. હવે આગળ 1/r2 is equal to 1/r 1 - 2a/-2r એટલે a/r cos theta. આમ મિત્રો આપણને જોઈએ છે કે 1/r2 અને 1/r1 મળી ગયા. ફરીથી થોડી ચર્ચા કરી લઈએ, ત્યારબાદ બંનેની કિંમત આપણે આ સૂત્રમાં મૂકી દઈશું. હવે ફરીથી ચર્ચા કરી લો કે પ્લસ q વિદ્યુતભાર કે જે p બિંદુથી r1 જેટલા અંતરે, માઈનસ q વિદ્યુતભાર જે p બિંદુથી r2 જેટલા અંતરે, તેમની વચ્ચેનું મધ્ય બિંદુ જે p બિંદુથી r જેટલા અંતરે, જે qn, કારણ કે r1 is less than r માટે qn જે OP ઉપર લંબ બનાવે છે, લંબ બને છે માટે ON બરાબર r - r1. તેવી જ રીતે OM જે -qp પર લંબ બનાવે છે એટલે કે -qm એ લંબ -qm બને છે એટલે કે OM એ qp ઉપર લંબ બને છે. અહીંયા ખૂણો QOM થીટા, અહીંયા ખૂણો OPM એ થીટા થાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ r - r1 અને અહીંયા r2 - r રચાય છે. હવે પ્લસ q વિદ્યુતભારની લીધે રચાતું વિદ્યુતસ્થિતિમાન v1 = k + q/r1 માઈનસ q વિદ્યુતભારની લીધે રચાતું વિદ્યુતસ્થિતિમાન k - q/r2 બંનેના લીધે રચાતું સંયુક્ત વિદ્યુતસ્થિતિમાન kq 1/r1 - 1/r2. હવે આપણે 1/r1 નું સૂત્ર લાવ્યા કે 1/r 1 + a/r cos θ અને 1/r2 નું સૂત્ર લાવ્યા કે 1/r 1 - a/r cos θ. હવે આપણે અહીંયા આ બંને કિંમત આ સમીકરણમાં મૂકી દઈશું. ધેટ મીન્સ આ સમીકરણમાં મૂકી દઈશું. તો આપણું સૂત્ર શું હતું? v = kq કૌંસમાં 1/r1 - 1/r2. 1/r1 ની કિંમત મૂકીશું તો કે kq કૌંસમાં 1/r ને બહાર લઈ લઈશું કારણ કે બંનેમાં આવશે એટલે તો 1 + a/r cos θ માઈનસ 1/r2 એટલે આમાં પણ 1/r છે જે આપણે ઓલરેડી કોમન લઈ લીધું છે કારણ કે બંનેમાં 1/r આવે છે માટે -1 અને માઈનસ પ્લસ થશે એટલે પ્લસ a/r cos θ. પ્લસ માઈનસ કેન્સલ માટે આપણા પાસે શું બનશે? kq/r a/r cos θ plus a/r cos θ માટે twice a/r cos θ. હવે આપણે જાણીએ છીએ કે 2aq બરાબર p, 2aq બરાબર p કારણ કે kq એ આની સાથે મલ્ટીપ્લાય થશે તો લખી શકાય કે kp/r એટલે r² cos θ. કેની કિંમત આપણે જાણીએ છીએ k એટલે 1/4πε0 p cos θ r². જો મિત્રો આ સૂત્રને આપણે સદિશ સ્વરૂપમાં પણ લખવું હોય એટલે કે વેક્ટર p ને સદિશમાં દર્શાવીશું તો 1/4πε0 p કેપ r અહીં આગળ આવશે ડોટ ગુણાકાર upon r into r એટલે અહીં આગળ આવશે r² upon r². તો મિત્રો આપણે જે જરૂરી માંગેલું સૂત્ર મળે છે v = 1/4πε0 p cos θ upon r² અથવા v = 1/4πε0 વેક્ટર p ડોટ કેપ r upon r², જે કેપ r એ એકમ સદિશ છે. ઓકે.